ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જવાનું છે છોકરી જોવા મારા માટે નહીં, કારણ કે મારા તો લગ્ન થઈ ગયા છે, તો મારા મિત્ર માટે જવાનું છે છોકરી જોવા ઠેઠ માળિયા જોયું ને, ત્યાં ના જોયું તો જોઈ લેજો વિડીયોમાં। તો છોકરી જોવા જવાનું છે, તો હું ઘરે નીકળી ગયો, હું વચ્ચે આવ્યો છું, તો મિત્ર માટે જોવા જવાનું છે, તો એ મિત્રને આપણે લેવો પડશે। તો ચાલો સૌથી પહેલાં આપણે જઈ અને મિત્રને ઘરે જઈને તૈયાર કરીને આપણે જવા દઈએ લઈને છોકરી જોવા માટે। તો ચાલો વિડીયોમાં બને રહેજો, વિડીયો પસંદ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો આપણે જવા દઈએ। હા મિત્રો, જો અમારા મુકેશભાઈ આવી ગયા તૈયાર થઈને, તો આ જગ્યાએ આપણે આ ટોટા છે ને અહીંયા ઉપર આવવાનું કીધું હતું, તો આ જગ્યાએ મુકેશભાઈ આવી ગયા છે, તો આ ભાઈને અમારે લઈ જવાના છોકરી જોવા માટે। તો ચલો બાઇક લઈને હવે આપણે નીકળી જઈએ। આજે જવાનું છે હળવદથી જવાનું, તો ચલો હવે આપણે નીકળી જઈએ। ચલો મુકેશભાઈ આપણે નીકળશું હવે, ચલો હવે અમે જવા દઈએ બાઇક લઈને, ચલો તારે આવી ગયા મસ્તારામની હોટલે ચા પીવા માટે। અહીંની ચા બહુ બેસ્ટ, તો આવી ટપીને ચા પીવા જવા પડશે। જો અહીંયા ધ્યાન રાખવી પડે, આ મસ્તરામની ચા એટલે એક નંબરની ચા હો। ચલો આપણે ચા પીએ। તો ચા પીવા માટે અહીં ચાની ટોકન લેવી પડશે, તો અમારા મુકેશભાઈ આ ચાની ટોકન લેવા માટે શું કહો મજામાં? ચા પીવા માટે અહીં ટોકન લેવા પડે, તો આપણે ટોકન લઈ લીધા। હવે ટોકન આપશે ને પછી આપણને ચા આપશે। તો કાકા ચા લઈ લીધી, હવે ચા પી પાછા આપણે જવા દઈએ। અહીંની ચા એક નંબર હે, તો ચલો ફટાફટ ચા પી પછી આપણે નીકળવી। આવીને બેઠા છે, હવે આવી એટલે જોઈ લેવી અને પછી જઈ કરે હમણાં માટે અમે આવ્યા છીએ। થોડી વાર બેસવું પડશે, ઘડીક બેસવી પછી જઈએ। ફાઇનલી મિત્રો અમે છોકરી જોઈને વળતા હું મુકેશભાઈ વળી ગયા, મુકેશભાઈ છોકરી જોઈ લીધી છે, તો અમે હળવદ પહોંચ્યા। તો હળવદ હવે અહીંયા મેલડી માતાજીનું મંદિર છે, જુઓ સામે ધજા દેખાય, અહીંયા મેલડી માતાજીનું મંદિર છે। અને હવે અમે જવાના છીએ આપણે કયું હળવદ હવે શક્તિનગર જવાના છીએ, અને ત્યાંથી રામાપીના દર્શન કરી અને જવાના છીએ ઘરે। તો વિડીયોમાં બને રહેજો, હજુ શક્તિનગર રામાપીના દર્શન કરાવું અને પીપળી પણ રામદેવપીના દર્શન કરાવું, તો વિડીયોમાં બને રહેજો। હું મુકેશભાઈ જાશું આપણે આમ માતાજીના દર્શન કરી અને પછી જશું શક્તિનગરથી પીપળી। તો ચાલો મુકેશભાઈ હવે આપણે જવા દો બાઈક, તો હાલો તમે જાઓ દો। મિત્રો અમે શક્તિનગર આવી આવ્યું, આ છે શક્તિનગર। તો હવે આપણે અંદર જશું અને રામાપીરના દર્શન કરશું, અને જ્યાં એક અહીંયા પોહેરું છે ને પોહેરું, ત્યાં પણ જશું ને અહીંયા પણ દર્શન કરશું। તો જો સૌથી પહેલાં થોડું પાણી પી લઈએ, તરસ લાગી એટલે પહેલાં પાણી પી આવી પછી જઈએ અને રામદેવપીર મહારાજના દર્શન કરીએ। તો ચલો, જો આ જગ્યાએ પાણીનો મોટો ટાંકો છે, એટલે બાઇક ઉપર આવે એટલે તરસ લાગી તો પાણી પી લેવી, થોડું પાણી પી લીધું। તો હવે આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે, તો જો અહીંયા છે મેન ગેટ। તો આપણે અંદર આવી ગયા, અને જો અહીંયા પાછળ જ્યાં સામે એક પોયરું છે અને આ બાજુ રામદેવપીરનું મંદિર છે। તો આપણે જઈએ રામદેવપીરના દર્શન કરીએ। પોયરું તમને બતાવી દઉં, રાક્ષસનું મોઢું છે, એની અંદર જવાનું અને ઉપર નીકળશું। તો હું મુકાભાઈ છે, જો અમારા મુકેશભાઈ મોર જાય, એમને શરમ લાગે છે થોડી, આ દેખાય ને અહીંયા ભોયરામાં આપણે પહેલાં અહીંયા રામાપીરના દર્શન કરશું ને પછી ભોયરાની અંદર જશું। અને આ જો એ ભોયરાના અંદર એ મોઢાની અંદર જશું ને એટલે આપણે ડાયરેક્ટ ઓલી ધજારેની એ જગ્યાએ આપણે નીકળશું, ત્યાં રામદેવપીરનો ઘોડો છે। તો જો આપણે જઈએ, તો અહીંયા આપણે રાબેતા મુજબ ચંપલ ઉતારી દઈએ, ચલો જવા દઈએ। તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ। તો જો આ છે રામદેવપીરનું મંદિર, આવી રીતે ઘણું બધું મોટું છે।
તો અહીં છે હિન્દવા પીરનો ઘોડો. તો આપણે રામદેવ પીરના દર્શન કરીએ. આ છે રામદેવ પીર મહારાજ. તો આપણે ચશ્મા ઉતારી દીધા કે રામદેવ પીરથી મોટું કોઈ નહીં, આપણે તો નાના કહેવાય એટલે આપણે ચશ્મા મંદિરમાં ઉતારી દીધા. તો ચલો આખું મંદિર બતાવું ને દર્શન કરી લઈએ. રામદેવપીરના દર્શન કરી લીધા. એમ તો હવે આપણે જાવું અહીંયા પોઈરો દેખાય ને એ બાજુ. તો ચલો પોઈરાની અંદર જઈએ અને ઉપર નીકળી. તો અંદર કેટલું બધું અંધારું એ પણ તમને બતાવું. હું તો આ જગ્યાએ ઘણી વાર આવી ગયો, પણ તાણે શું આપણે યુટ્યુબ ચેનલ નથી બનેલી એટલે આપણે વિડીયો કોઈ દિવસ બનાવ્યા નહીં. તો ચાલો આપણે અંદર જવા દઈએ. અમે બે નથી, અમારી જેમ ઘણી બધી પબ્લિક છે. તો ચલો આપણે અંદર જઈએ.